એક્ઝામને લઈને રાજકોટમાં વિરોધ, નો રીનીટના બેનર સાથે વિરોધ પ્રદર્શન। દેશની સૌથી મહત્વની ગણાતી નીટ પરીક્ષા 2024માં પેપર લીક થતાં ફરીથી પરીક્ષા લેવા માટેની ચાલી રહેલી વિચારણા વચ્ચે રાજકોટમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આજે સવારે રેસકોર્સ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકત્ર થઈને નો રીનીટના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। છાત્રોએ કહ્યું હતું કે માત્ર 10-15% વિદ્યાર્થીઓ માટે થઈને જેના સારા માર્ક્સ આવ્યા છે તે ફરીથી પરીક્ષા શા માટે આપે। સાથે વિદ્યાર્થીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે રીનીટ નહીં પણ રિઝલ્ટનું રિવેલ્યુશન કરવામાં આવે। સર, નીટ ફરીથી લેવા માટે જે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે ને એની સામે અમારો વિરોધ છે, કેમ કે એ સ્ટુડન્ટની સ્ટ્રેન્થ વધારે છે, કેમ કે 21 લાખ સ્ટુડન્ટ એવા છે કે જે મેડિકલમાં ક્વોલિફાય નથી થયા, એટલે એ લોકોને એક ચાન્સ જોઈએ છે, એટલે એમનો અવાજ વધારે સંભળાય છે। હકીકતમાં જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે એ 2 થી 2.5 લાખ કે જે જેન્યુઅન પોતાની મહેનતથી એટલા સારા માર્ક લાવ્યા છે, તો હવે એ લોકોને ફરીથી શું કામ એક્ઝામ આપવાની? એટલે આ 2 લાખ છે એની સામે 21 લાખનો અવાજ છે, એટલે અમારો અવાજ એમાં દબાય છે। એટલે અમે અમારો અવાજ મજબૂત કરવા માગીએ છીએ કે બીજી વખત એક્ઝામ લેવાની જરૂર જ નથી। આ જે કાંઈ વસ્તુ છે, જ્યાં કંઈ ફ્રોડ થયું છે એ લોકો સામે સ્ટ્રિક્ટ એક્શન લ્યો, પણ અમારા નિર્દોષ બાળકોનો શું વાંક? શું તમારી રજૂઆત શું છે? મારી રજૂઆત એ જ છે કે ફરીથી એક્ઝામ ન થવી જોઈએ, અને જે કંઈ સેન્ટરમાં ને જ્યાં લોકલી જે કંઈ પ્રોબ્લેમ થયા છે એના બધા સોલ્યુશન ન્યાયાલય કે ગવર્મેન્ટ લઈ આવી શકે એમ, બાકી સ્ટુડન્ટને બીજી વખત એક્ઝામ દેવા માટે ફોર્સ ન કરવો જોઈએ। રીનીટ માટે ના પાડી છે અમે 2 વર્ષ 2.5 વર્ષથી એકદમ જોરદાર મહેનત કરી હતી। રાત્રે 2-3 વાગ્યા સુધી જાગી અને વાંચ્યું હતું, અને હવે આ લોકો કહે છે કે રીનીટ પાછી કરશું, તો અમારો શું વાંક હતો આમાં? અમે તો બધી મહેનત પૂરી કરી હતી અને અમને અમારી ડ્રીમ કોલેજ મળવી જોઈએ, તો આ કઈ રીતે અમારું જસ્ટિસ થયું? શું માંગ છે તમારી? અમે એ જ માંગી છીએ કે રીનીટ ના થવી જોઈએ એક પણ કાળે, અને અહીંયા અમને પ્રોપર અમારા ડિઝર્વિંગ માર્ક્સ મળવા જોઈએ અને રેન્ક પણ એ પ્રમાણે સારી મળવી જોઈએ। આજે અમે નો રીનીટના આંદોલન માટે ભેગા થયા છીએ। શું કઈ રીતના આંદોલન કર્યું? શું હતું આખી મુદ્દો તમારો? આમાં પેપર લીક થયું, એમાં થોડાક લોકોનો વાંક હતો, અમારો કાંઈ વાંક નહોતો। અમે 2 વર્ષ મહેનત કરી, વધુ કર્યું, વાંચ્યું, અને રિઝલ્ટ પણ એ પ્રમાણે જ આવ્યું, પણ અમારો રેન્ક નથી બરાબર, એટલે અમે એમ કહીએ છીએ કે રીનીટ ન થવી જોઈએ, રિઝલ્ટનું રીવેલ્યુએશન થવું। શું તમારી માંગ છે? હવે માંગ છે કે રિઝલ્ટનું રીવેલ્યુએશન થવું જોઈએ, રીનીટ ન થવી જોઈએ।